જય શ્રી કૃષ્ણ બધાને. આજનો વ્લોગ છે ને એકદમ નોર્મલ ને સિમ્પલ છે, કેમ કે લેટ નાઇટ મારા હાથમાં કેમેરો આવ્યો છે અને અમે બધા અત્યારે આરામથી બેઠા છીએ ઘરમાં, જો આવી ગયા, અને મસ્ત શાંતિથી મોજ કરતાં કરતાં અમે લોકો અત્યારે વ્લોગ ઉતારીએ છીએ. અને હા, જમવાનું બાકી છે મારે, તમારે બાકી છે ને? હા, અમારે બધાની બાકી છે અને બાની બાકી છે. તો થોડાક પહેલાં તોફાન ને મજાક મસ્તી કરી લઈએ અને વ્લોગ ઉતાર લઈએ અને પછી બસ જમવાનું ચાલુ કરશું. આ શું કરસ ગીત? મને કેલ્સી આપી દેજે, તું કાલથી લઈ નો જતી. લાવ. એ રમવા હાટું છે? કેલ્સી છે ને હાટું હોય? સેમ ટુ સેમ છો બાકી ખરેખર. ચાપુ બધી છે ને કડક થઈ ગઈ હોય, સોફ્ટ થઈ જાય. તો તું એને ઓઇલ કરી દેજે. એમાં એક ચાપુમાં છે ને તેલનું ટીપું મૂકી દેજે. ના, ઓઇલનું ટીપું કરતા તો મશીનમાં સ્પિન કરી નાખાય તોય સોફ્ટ થઈ જાય. પછી મને તો આયા બોલવામાં, મારે તો મફતમાં આયા બોલવાનું જ. કા સવારથી બપોર સુધી કામમાં હતા અને બપોરના જમીને કેટલા સાંજ સુધી ઉતાર્યા અને પછી હવે બેઠા છીએ. બપોર સુધી કામમાં, એટલે બપોર અમારું 3-3:30 વાગે પૂરું થયું હતું. 3:30 સુધી એકદમ એક ધારા હતા. પછી જમવામાં આજે વાલીએ છે ને બનાવી હતી મસ્તીની દાળ ઢોકળી. કાને મજા આવી ગઈ. તો આજે દાળ ઢોકળી મેં ખાધી. અને એ હજી એક વસ્તુ કરવાની છે. કેમ તારો શું કામ સારો ન ગયો? હાલો તો તું એક કામ કરો ને, આપણે આજે એક કામ કરીએ. શું ગેમ રમો તમે લોકો? આપણે ત્રણેય રમીએ. હાલો, હું, તું અને ગીત અને મમ્મી. હા, તું આવજે. શું રમવાનું છે? હા, હા. તને સમજાણું કે હું બોલી? તો સાયન્સ બોલવાનું. તો સાયન્સ બોલવાનું. ઓકે ઓકે ઓકે, ચાલો. હાલો તો ડન કરો, ડન કરો, ડન કરો. એક મિનિટ ભાઈ. એ બા, જય શ્રી કૃષ્ણ. બા, આજે નાસ્તો તમે સવારના શું કર્યો તો? મારો ફેવરિટ હતો. ફેવરિટ બોલો તો. કાચી પાકી દાળ, ઠંડા થેપલા. ભાઈ મારા ફેવરિટ છે કાચી પાકી દાળ ને થેપલા. કાચી પાકી દાળ એટલે હું કે તુરની દાળ જે બફાઈ ગઈ હોય ને, એમાં બાફેલી દાળ હોય ને, જાડી જાડી લેવાની વાટકામાં, એમાં મસ્ત ધાણા જીરું, મરચું, મીઠું, હિંગ, જરાક તેલ અને એને હલાવી નાખવાની એકદમ. પછી ઠંડા થેપલા કે ભાખરી હોય એટલે પછી કઈ મતલબ કે એમાં કઈ ઘટે નહીં. રોટલી હાલે, પરોઠા હાલે. એમ ટૂંકમાં કાચી પાકી દાળ કરીએ, મગ કરીએ. અને આ વર્ષો જૂની અમારી રેસીપી છે. કા મમ્મી? અને જમવાની એમ સવારમાં એ નાસ્તો હોય એટલે કઈ વાંધો ન આવે, કઈ ઘટે જ નહીં. તોય હાલે, પણ હા, જમવા એ નાસ્તામાં ઈ મજા આવી જાય. હા, હવે પેલા હું પૂછું કે તું પૂછીશ? હું પૂછું ને. કોઈ પણ એક ચકલીનું નામ. 1 2 3 ચકલી. ઈ મૂકી દેવું પડે. હાલો હાલો, તું પૂછ ફટાફટ. કોઈ પણ એક કન્ટ્રી નું નામ. ઇન્ડિયા. પણ બોલવા તો દિયો 3 2 1. અમેરિકા. તમે હંમેશા એવું કરો છો. અમેરિકા. લંડન. બોલવા તો દિયો. પેરિસ. યુરોપ. ન્યુયોર્ક. દુબઈ. અરે પણ બસ. ગોવા. ગોંડલ. જુનાગઢ. જયપુર. વીરપુર. રાજકોટ. ચોટીલા. આયો. કોઈ પણ અલા, ચોટીલા. કોઈ પણ એક ઇન્ડસ્ટ્રી નું નામ. રાધેશ્યામ ઇન્ડસ્ટ્રીઝ. રાધેશ્યામ ઇન્ડસ્ટ્રીઝ. ઇન્ડસ્ટ્રીઝ રાધેશ્યામ. તારો વારો. જે પૂછે ને હાલો, એ હાલો. કરવાનું હોય હારે. કોઈ પણ એક માર્કેટ નું નામ. 1 2 3 સ્ટાર્ટ માર્કેટ. શનિવારે. આ તો માર્કેટ જ થઈ ને. સેટરડે માર્કેટ. તો કોઈ બોલી જ નહીં. હવે એનો વારો. બોલ. મેં તો પૂછી લીધું. તો ધ્રુવીનો વારો. એટલે ફાઇનલી હાઈરી તો આજ ને. હા. તો હવે તારે આઈસ્ક્રીમ બધાને તારા સેવિંગ કરેલા છે ને એમાંથી ખવડાવવાનું આજે. કા? સીધી જ વાત છે, તું હારી ગઈશ. હાજી આઈ. આ હાઈરી જ તમે કે એવું નતું બોલ્યા કે હારે ઈ ખવડાવે. ઈ તો કદાચ હું કેલ્ક્યુલેટર દઈને આઈસ્ક્રીમ લઈ આવી. ચામાં હમણાં મેસેજ આવ્યો હતો કે ભાઈ તમે ચામાં કયો ગોળ વાપરો છો એમ, એટલે ખબર પડે. તો અમે છે ને કોલ્હાપુરી ગોળ લઈએ છીએ, કેમ કે તમે ગોળ સારા માયલો મતલબ
લ્યો ને યુઝ કરો ને તો હું થાય ખબર છે કે ગોળની સ્મેલ જ જરાય ન આવે, તમને ખાંડ જેવું જ લાગે ને મને તો કંઈ ફેર નથી પડતો, મને હાલે છે. અને હવે આ લોકોને હાલે છે વાલી, હવે વ્યવસ્થિત ચામાં ગોળમાં સ્મેલ ન આવે એમાં એવું છે, ઘણા અલગ ગોળ આવતા હોય છે, ઘણી હા, ટાઈપના આવે ગોળ આવે 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 છે. પણ હું છે ને આમાં આ તે મારે પૂરો થઈ ગયો ગોળ. આવી રહ્યો જો આ ઈ જ છે. આ ડબ્બામાં ગોળ આવે છે કોલ્હાપુરી, અને એવો સરસ વ્હાઈટ હોય. ઈ ગોળ લઈને તો એમાં સ્મેલ નથી આવતી, ચામાં જરાય સ્મેલ નથી આવતી, જરાય નથી આવતી. અને ગોળ હારો જોઈએ એમ તો છે ને મજા આવે. મેં એક સવાલ પૂછું તમને. હા, આપણે ATM માં જાય. મગજ ફરે એવું કાંઈ ન પૂછતી, કેમ કે મારે છે જમવાનું બાકી. ના એવું નથી. હા હું તમને કહું. હા ATM નો ફૂલ ફોર્મ ઓટોમેટેડ ટેલર મશીન થાય. હા તો કેલ્ક્યુલેટરમાં આપણે ઓટોમેટિક આન્સર કેમ નથી આવતો ક્વેશ્ચન કર્યો? એમાં આપણે આમ ટાઈપ કેમ કરવું પડે? તો આપણે એટીએમ માં જાય તો ટાઈપ તો કરીએ જ છીએ ને. હા. એટલે શું કરીએ Automatic આપણે આવી જાય. એમની આપણે ત્યાં જઈને એમ કે હાય જય શ્રી કૃષ્ણ એટલે આવી જાય. એમાં આપણે અંદર એટીએમ નાખીએ છીએ, પાસવર્ડ નાખીએ છીએ, ડિટેલ નાખીએ છીએ આપણી. આન્સર સામેથી આપે છે ને તો સામેથી આન્સર સામેથી નથી આપતું, નોટું આપે સામેથી. એ અંદર હોય તો આપે, નકર એમ કે ટેંગ ગો ચિઠ્ઠી આવે બાઈને. પણ આમાં તો કઈ નથી કેતું. ના. પણ આપણે કેટલું બધું લખવું પડે આમાં. ના ઓમાં એમ જ હોય, જેમ આમાં છે ને એમ જ ઓમાંય હોય. આમાં જેમ તું પૂછીશ એટલે તને જવાબ દે, એમ ઓમાં એમ જ છે. આમાં નથી દેતું જવાબ. અને આમાં ખોટા આન્સર. આ- અરે એક્ઝામમાં 3 આન્સર ખોટા પાડી દીધા. આમાંથી કર્યા ને એટલે મોઢે કર્યા એ બધે સાચા થયા બોલો. તો આ લઈ લેવું ચાલે, આનો એ દેતી ના. ખરેખર છે ને. જો અત્યારના જમાનામાં કોઈ એકદમ વ્યવહારિક હોય ને તો આપણા હિસાબે તો એટીએમ મશીન છે. તમે ગમે ત્યાં જાઓ તો તમને જાકારો ન આપે, છેલ્લે નોટ ન હોય તો તમને નાનકડી કાગળની ચિઠ્ઠી આપે, પણ તમને ખાલી હાથે ન જવા દે. તમારું અપમાન બિલકુલ ન કરે, વાત ખોટી છે. તમે હમણાં ATM નું ફૂલ ફોર્મ બોલ્યા ને, હા એને તમે બે બોલતા હતા ને એટલે મને એક વસ્તુ યાદ આવી. એ નવું યાદ આવ્યું વળી પાછું. હા સંભળાવો. આપણે કંઈક હોય, કંઈક મગજમાં આપણો વિચાર હાલતો હોય તો આપણે સિરીને પૂછીએ. હા તો આપણે સિરીને કહીએ તો સિરી કેમ પૈસા ન આપે? અને તમે કીધું એટીએમ વ્યવહારિક છે ને ઈ ચિઠ્ઠી આપે તો આમાંથી ચિઠ્ઠી કેમ ન થાવતી? આ રે જો આ જગ્યા છે ને આટું હોય. અને આ તો ખાલી ને ખાલી હોય. તો જો એ સિરી કહીને તો આપણે ટાઈમ જ દેખાય છે કે હાલો આટલા વાગ્યા છે. તો સિરીને એમ કહે કે પૈસાનું, તો સિરી પૈસા કેમ નથી દેતી? એ વિચારવા જેવી વાત છે. લ્યો રોજ સવાલ પૂછો કરતા હતા ને, આવો એવા સવાલનો જવાબ દીધો, કેમ કે હું તો આમાં ને આમાં થાકી ગયો. સામે જો ભાઈ ભગવાનનું નામ લેવા માંડ્યા. આવા સવાલથી બચવા હાટું ભગવાનનું નામ લેવા માંડ્યા. અને આમ જુઓ એનું સવાલ સાંભળીને મારું સ્ટેન્ડ છે ને જોઈ લો કાયદેસરનું હાવ આડું થઈ ગયું. તો મારી શું હાલત થતી હશે? આને સીરી પાસેથી પૈસા જોઈએ છે. આખું પેકેટ નહીં. હા તમારી વાત સાચી છે, પણ મમ્મી એમાં એવું છે મને ભગવાનની દયાથી ફૂલ પેકેજ મળ્યું છે, અને પાછું અનલિમિટેડ છે. આમ જુઓ છે ને ફૂલ પેકેજ છે ને અનલિમિટેડ છે. એમાં એન્ટરટેનિંગ કરતા વધારે છે ને આના ચક્કર આવવા માંડે. અહીંયા થાય છે ને એવું. મારી વાતનો જવાબ તો દ્યો. તેલ લેવા જા, આમાંથી ચિઠ્ઠી કેમ ન થાવતી? કોને પૂછી લે. આ કેમ વ્યવહારિક નથી? અને આની વાત સાંભળીને જો આ લોકોના રિએક્શન જસ્ટ ખાલી જો આ લોકોની વાતો સાંભળીને આમ જો આ લોકોના રિએક્શન ખાલી તમે જુઓ. નીચું જોઈને ના ના ઓલું તો તારાથી તું એક્ઝેક્ટ પીડાની પાછળ બેઠી છે, ઓલું જો પીડું જો તારાથી બી નો ગયું એવું લાગે. અને આ નીચું મોઢું કરીને બેસી ગયું. અને આમ જો આ તો આમ ના આ તો ડગાઈ ગયું હોય ને એવું લાગે તારી સામે. સિરિયસલી એક જગ્સ ખાઉં હા છે આવડે છે કે એ ના એ મારી બબલી નિરાન આવતી ભાઈ. જો અમારે બબલી છે ને નાની નાની બબલી જોક્સ કરે. બોલ. એક દાદા દાદી હતા, એકને વાળ નતા આવતા ને એકને મૂછ નતી હોતી. દાદાને મૂછ નતી હોતી ને દાદીને વાળ નતા આવતા. એ ભાઈ દવા લેવા ગયા, તો દાદીને એની દવા લઈ લીધી ને દાદાને એની દવા લીધી. એક લાઈટ બંધ થઈ ગઈ તો દાદાને દાદીની પી લીધી અને દાદીની દાદા, એટલે દાદાને વાળ ઉગી ગયા અને દાદીને મોઈ. તો બા મૂછું વાળા કેવા લાગે? બા તમને કહી છો કે તમને મૂછું ઉગી ગઈ એમ હે? અને દાદાની ચોટલી થઈ ગઈ. જો વાં છે ને વાં બેઠા છે અંદર, બાઈને આવશે. બસ તો રાત અમારી હસતા હસતા પડી છે ને સવારે અમારી આવી જ પડી હતી. અને બસ જો જમવામાં અત્યારે થેપલા ચા પછી કદાચ બટાટાનું શાક કે કાંઈક ઉષા બનાવશે તો એ જમવાનું છે. મારા હાટું ઓટ્સ આવશે. બ્લોગ કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કાલે સવારના વહેલા પાછા મળશું. ત્યાં સુધી બધાને બાય, જય શ્રી કૃષ્ણ.